ઉભા રહેજો મિત્ર, ઉભા રહેજો. આ વિડીયોને સ્ક્રોલ ના કરતા. હવે આપણે થોડા ટાઈમ પછી આપણે ગણપતિ ઉત્સવ આવવાનો છે મિત્ર, અને એ ઉત્સવથી હું બહુ દુખી છું. અને તમે કહેતા છો એલા ભાઈ તું ગાંડો નથી થઈ ગયો ને, કેમ ગણપતિ બાપાનો ઉત્સવ આવે ગણપતિનું ત્યારે તું દુખી છો? તો મિત્ર, દુખી હું ઈ વાતનો છું કે હવે જયારે થોડા ટાઈમ પછી ગણપતિ બાપાનો ઉત્સવ આવશે, મતલબ બધા ગણપતિ બેસાડશે, એની સ્થાપના કરશે, અને જયારે મિત્ર ગણપતિ લેવા જશે ને ત્યારે આમ 15 થી 20 થી 25 જણા જશે, અને જયારે મૂર્તિ જયારે ટેમ્પામાં કે એમાં ચડાવશે ને મિત્ર, ત્યારે આજુબાજુમાં 10 થી 15 જણા ઉભા છે. અને ઈ શું લેવા ઉભા છે કે મૂર્તિ ખંડક ના થાય, મૂર્તિ ડેમેજ ના થાય, ઈ માટે આમ આજુબાજુમાં બધા ઉભા છે ને વ્યવસ્થિત મૂર્તિને મેકશે. અને મિત્ર જયારે ગણપતિને જયારે વિસર્જનનો ટાઈમ આવશે, કે જયારે ગણપતિનું આમ બધું પૂરું થશે ને જયારે વિસર્જન કરવા જશે ને મિત્ર, ત્યારે શું કરશે કે ઉપરથી ઘા કરી દેશે. તમે નીચેના વિડીયોમાં જો મિત્ર, ભગવાનને પણ ઊંધા માથે ઘા કરે છે. હવે મારે ખાલી એટલું જ કેવું છે કે જેમ તમે પ્રેમથી જેમ મૂર્તિ લાવ્યા ને, જેમ તમે ખંડિત નથી થવા દીધી, એમ વ્યવસ્થિત બેહાડીને એમ જ તમે ધારો ને તો ક્રેનથી પણ તમે વિસર્જન કરી શકો મિત્ર. તમે જોવો નીચે ખાલી ક્રેનથી તમે ધીરે ધીરે પાણીમાં છે ને મૂર્તિ મૂકી શકો. આમ ઘા કરવાની જરૂર નથી. જયારે તમારે મિત્ર ગણપતિ લાવાતા ત્યારે તમે બધું વ્યવસ્થિત કર્યું, અને જયારે વિસર્જનનો વારો આવ્યો ત્યારે ભગવાનને પણ ધક્કો મારીને ઘા કરી દીધા મિત્ર. અને મિત્ર કડવું છે પણ સત્ય છે, ખોટું લાગે ને તો માફ કરજો. અને જો તમે ગણપતિ બાપાને માનતા હોય ને દિલથી, તો 5 થી 10 જણાને શેર કરજો મિત્ર, તો તમારી બધી મનોકામના પૂરી થશે. જો તમે ગણપતિને માનતા હોય ને. અને મિત્ર વધારે વિડીયોમાં બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ કડવું છે પણ સત્ય છે મિત્ર. કરતા દુઃખ હરતા વાર્તા વિનાજી, દુર્વી પ્રેમ કૃપા જયા.